ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લવાડ સાપા રોડનું લોકાર્પણ દહેગામ ધારાસભ્ય બલરાજસિંહના હસ્તે કરવામાં આવ્યું છે। આ લોકાર્પણ સમયે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગુણવંતસિંહ ચાવડા, તાલુકા પૂર્વ પ્રમુખ ચેતનભાઈ પટેલ તેમજ લવાડ ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ધારાસભ્યએ કરેલા લોકાર્પણમાં લવાડ સાપા રોડથી ચહેર માતાના મંદિર સુધીનો રોડ, ત્યાંથી બળિયાદેવ મંદિર સુધીનો રોડ, હોડી ચકલા માટીખાંડની રક્ષાથી યુનિવર્સિટી તેમજ વીજળી તળાવ બાથીજી મંદિરવાળા રોડનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું। દહેગામ તાલુકાના લવાડ ગામે સાપા રોડનું જે લોકાર્પણ કરવામાં આવ્યું છે તે લોકાર્પણ થતાં જે સ્થાનિક લોકો છે તેમાં ખુશી જોવા મળી હતી। તો ગ્રામજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ત્યારે જિલ્લા પંચાયતના Ay,